એ માણસ તું તો મતલબી હતો જ તે, પણ આ મોસમ ક્યારથી મતલબી થઈ ગયો? કેમ કે બિન મોસમના વરસાદ આવે એટલે આપણે શું સમજવાનું? તો મારા ભાઈ આજની પોઝિશન એવી છે કે અત્યારે જે હાલમાં મહેનત કરી રહ્યા છે જે ખેડૂતો છે બરોબર, જે અધર છે, જે લોકોએ પાક વાવેલા છે, કેરી આંબેલી છે, તે લોકોને માવઠું અડે એટલે તમને ખબર જ છે એ લોકોની પોઝિશન પોસાય છે, એ લોકોની ફિલિંગ શું હોય છે બરોબર. તો આપણે વરસાદ જોઈને માવઠો જોઈને દુઆ કરવાની છે ને આપણા અમલની સજા જ છે. કેમ કે બિન મોસમ વરસાદ આવે એટલે સમજી લેવાનું કે અલ્લાહ તાલા આપણીથી નારાજ છે બરોબર. તો એમાં હું પણ આવી ગયો તો ખાસ દુઆ કરવાની. અને જે લોકોની આખું વર્ષની મહેનત હોય છે બરોબર, ખેડૂતો પછી આંબાવાળા બરોબર, એ લોકોને માવઠું આવે એટલે એની પાણી ફરી જાય મહેનત ઉપર, તો આપણે ખાસ દુઆ કરવાની છે. અને જે ગરીબ માણસો છે તેમનું નુકસાન થાય છે બરોબર, એ લોકોને જે હાલાતની ખબર હોય છે કે અમે કેવી પોઝિશનમાં છીએ ને એ લોકોને નુકસાન થાય તો એને જ કદર થાય છે કે ભાઈ ની અમારું નુકસાન થયું છે. તો આપણે ખાસ કરીને દુઆ કરો, હું પણ કરીશ ઇન્શાલ્લાહ. અસ્સલામુ અલૈકુમ, જય હિન્દ, જય ભારત.